રામા પીરની જય. જય રામા પીરના નોરતા હાલે છે અને બીજ છે એટલે એક આપણે રામાપીરની વાણીનો ઉલ્લેખ કરવાનો છે. હરજી ભાઠીને સંબોધીને રામાપીરે વાત કરી છે કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો અને કહું તે વસનું માલો. ધર્મ છે જૂનો હરજી નિજ્યા પણ થાદી મોટા મુનિવત થઈને માલો. હવે અત્યારે આપણે રામાપીરની વાત ને તો એક વાર મૂકીએ નકર આમાં તો ચોખ્ખું કીધું છે કે ભક્તિ જો કરવી હોય ને તો અગમ ભેદ જાણવો જોઈએ. કોઈ રામાપીરે એવું નથી કીધું કે ભક્તિ કરો તો હજી આખ્યાન રમો ભજન ગાઓ એવું કઈ કીધું નથી. આ રામાપીરનું ખુદની વાણી છે એટલે આપણે એને ઉદ્દેશીને જ કહેવીશ જતી સતી વિના હરજી જતી સતીનો ભેદ હરજી જાણો. આ જતી સતીનો હરજી ભેદને તેમ જાણો કે જતી સતી એવું શું છે. પછી નિજ્યા ધર્મ ઉરાણો. નિજ્યા ધર્મ નિજ એટલે પોતાનો જ ધર્મ. કેમ જાડેજાને ગંગા સતીએ વાત કરી કે પાપ તારો પ્રકાશ ને ધર્મ તારો સંભાળ. એમ નિજ્યા ધર્મ એટલે પોતાનો જ ધર્મ. તો આપણે અત્યારે બીજું કઈક લઈને બેસી જાય છે. આપણે પોતાનું કઈ વિચારતા જ નથી. મૂળ રે વચનનો હરજી મરમ સમજી લ્યો. મૂળ ધર્મ મૂળ વચન કોને કીધું છે ઈદા નિજ. નિજ એટલે પોતે થાય છે. મૂળ વચન એને કીધું. તમે સાબિત રાખજો દાણો. હવે સાબિત દાણો કોને કહેવાય કે જે આ વચનનો જે ગુરુ મહારાજ શબ્દ આપે છે ને એ દાણો સાબિત રાખવાનો છે. જતી પુરુષને મોહજાળ નહીં લાગે. જતી કોને કહેવાય કે એના મોહજાળ કોઈ ન લાગે ને એને જતી કહેવાય છે. મોહમાં આવી જાય એને જતી નથી કીધા. એવા તો સવા ભગતે કીધું છે કે પારાસર વિશ્વામિત્ર જેવાના પટક્યા શું કરે રયત બિચારી પણ એને જોઈ મોહજાળમાં આવી ગયા. 60,000 વર્ષ તપ કર્યું છતાં એને અગમ ભેદ ન જાણ્યો પેલા. એટલે રામાપીરે કીધું ને કે ભક્તિ કરો પેલા તો અગમ ભેદ જાણો કે તમને જે ખબર નથી ને એ કોઈ સંત પાસે તમે જાણી લ્યો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે. અને અગમ ભેદ કીધો. એ આપણને ખબર નથી ને એ પેલા જાણી લેવું જોવે. હા, જતી રે પુરુષ વિના જામો નહીં જામે. સતી વિનાનો ધર્મ નો હાલે. સતી વિના અત્યારે જો ઘણા માણસો એવું કહે છે કે બ્રહ્મચર્ય પાળો. તો બ્રહ્મચર્ય કોને પાળ્યું કહેવાય? જેને આખી જિંદગીમાં એક જ પત્નીનો સહારો લીધો છે ને એ બ્રહ્મચર્ય છે. બાકી તો સત્તર સાહેબે કીધું છે કે બ્રહ્મચારી કે બહોત નારી માલ સકાશક ખાતા હે. આવા બ્રહ્મચારીની વાત નથી કરી. જેને જતી ને સતી એક મતા રહ્યા છે ને એને બ્રહ્મચર્ય પાળ્યું કહેવાય. વિષયની વાસના એના આંગળામાં નાવે એના મોહના બાણ ન લાગે. કે વિષય વાસનાની વાત એની પાસે હોય જ નહીં. કોઈ વિષયની વાત એ ન કરે. એને મોહના બાણ ન લાગે. આખી કાયમ જોય એ મોહમાં જ ફસાણેલો હોય એમાં એ નીચા ધર્મની વાત ન કરી શકે. કામના બીજને હજી પહેલા બાળો. આ વસ્તુ માણસને કામ જ સતાવે છે. રજો ગુણ છે. કામ છે એ રજો ગુણ છે. ગુણ રહિત થવાની વાત કરી છે એટલે કામના બીજને પહેલા બાળો. પછી રજ વિરજને સંભાળો. પછી કે રજ અને વિરજ એને સંભાળો. કર્મ રહિત હજી ક્રિયાને કમાવો. તમે ગુરુના વૈષ્ણવ પાળો. કર્મ રહિત કે હું નથી કરતો. હરિજનોએ માયા હરિને હોંપી ભક્તિ માટે એ જો બધું એને હોંપી દે ને
તો પોતાનું કર્મ નથી લાગતું. પણ સારું જ્યાં આવે ને ત્યાં કે મેં કર્યું, અને જ્યાં ખરાબ થાય છે ને ત્યાં ક્યાં છે ભગવાને જોન કરી છે. હું કરવા વાળો એકનો એક છે, એનો એ જ છે. પણ ખરાબ થયું છે એટલે એ ભગવાન માથે ઉલાળ્યો કરી દે. પણ કે હારું માળો કે બધું મને વાંપી દે તો ભક્તિ થાય છે, ને ભક્તિ નહીં થાય તારા છે. તારી માથે વજન હશે તારી ભક્તિ નહીં થાય તો બધું મને વાંપી દે. જતી પુરુષ વિના જામો નહીં, જામે સતી વિનાનો ધર્મ નો હાલે. એ વાત બરોબર કરે છે. આત્માને ઓળખીને હજી દેહ ભાવ મટાડો. બધા સંતોએ એ જ વાત કરી છે કે પેલા આત્માને ઓળખો. આત્માને ઓળખો એટલે તમે તમને ઓળખો, પછી બીજાને ઓળખવાના થાય છે. આત્માને ઓળખીને હજી દેહ ભાવ મટાડો, પછી મોઢાને બાંધો વૈરાગે. આ મનને બાંધવું જોઈએ. મન છૂટું છે ને ત્યાં સુધી ભક્તિ નથી થતી. આપણે મોહમ્મદે કીધું છે કે મનરૂપી મૃગલાને મારો. મોહમ્મદ કે મનરૂપી મૃગલાને મારો. આ કે છૂટો ફરે સિતારો કાયા શિકાર કરો જ કાયા વાળીમ કર્યો. બહાર જશો તો બુઢે મરશો નથી ઉગરવાનો હારો. એટલે પોતાના દેહની જ વાત કરી, બીજે કઈ વાત નથી કરી. લિંગને ભંગનો અરજી ભાવ મટાડો, એવા યોગીની ક્રિયા કમાવા. યોગી કોને કહેવાય? હમ હે યોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે અમપારા. નામ રૂપ ગુણ નહીં અમારે કબો નો ધરવો અવતારા. નામ રૂપ ગુણ વિનાની આ કર્મ રહિત ભક્તિ, કે નામે નથી ને ગુણ નથી ને રૂપ નથી. એની વાત કરી છે કે મનને વૈરાગે બાંધો. મન જે છે ને એ આ ઉથલ પાથલ કરવા વાળું છે. મન છે નાટક છે, મન છે માકડું છે. એટલે એને પેલા બાંધો, નકર ભક્તિ નહીં થવા દે. લિંગને ભંગનો અરજી ભાવ મટાડો, એવા યોગીની ક્રિયા કરાવો. આ યોગીની ક્રિયા છે કે એવા તમે બની જાઓ. જરૂર પૂરતું તમારે જે કાંઈ પુત્ર પરિવાર બધું સંપત્તિ બધું છે, પછી તમારે આઈશે શેની હોય એમ. તમારા પુત્ર છે પછી તો જે તમારા કામ સંસાર આંકો છે એ કાર્ય તમારું થઈ ગયું છે. પછી આગળ એમ કે ભોગમાં પીડ્યા ન રહ્યો તો પછી જે કાર્યથી જે તમે આગળ હાલવાનું છે એ હાલવા માંડો. એવી વાત કરી છે. કર્મ કરશો તો હરજી ધર્મ રાખ્યો હારી, એવા અંતરે વચન સંભાળો. આ મારા છેલ્લા વચન છે કે જો કર્મ કરશો ને તો ધર્મ રાખ્યો હારી. હું કરું છું એવું માથે લીશો ને તો તમારો ધર્મ હારી રહેશો. એટલે જ કીધું છે ને કે માનવ કે હું કરું કરતલ દૂજો કોઈ, આદિરે અધવૈશે રે હરી કરે છો હોય. આમાં કરવા વાળો બીજો છે, પણ તમે માથે લીશો તો તમને કર્મ લાગશે. અને વજન એનો જ છે ને, કર્મનો જ વજન છે. કર્મ જ કોઈ છૂટ્યું નથી. એમાં તો ભલન કે હોય ભગવાન, કર્મથી કોઈ છૂટે નહીં. ભગવાન હોય તો એને કર્મ તો ભોગવવા જ જોયા છે. સત્યારે થઈને તમે સતમાં ખેલો, સતની હોય સવાય. સત્ય થવું જોવે છે, એમાં અસત ન હાલે. સત્ય થઈને સતમાં ખેલો તો કે સતની હોય હવાય. બાળીના સવણે બોલ્યા છે રામદે, પછી સતની આગળ નથી બીજું કાંઈ. જો સતની આગળ બીજું કાંઈ છે નહીં. એટલે આપણે અત્યારે ઘાટે ભૂલા પડ્યા છીએ. નકર સત છે વ્યાપક છે. સતનું કોઈ મૂર્તિ ન હોય, સતનું કોઈ મંદિર નથી હોતું, એની આગળ બીજું કાંઈ નથી. પણ આપણને અત્યારે આ ઘાટે ભૂલા પડ્યા છીએ. નથી અત્યારે આપણો નરસૈયો ગાઈ ગયો જુનાગઢ વાળો કે અખિલા વિશ્વમાં એક તો શરીર જોજવા રૂપે અનંત ભાષે. આપણું આ જે સામરા ચર્મ ચક્ષુ છે ને એ રૂપને ભાળે. તો એ કે છે રૂપ એ હકીકત એક આ સંસાર છે ને સપના જેવો છે. જે કાંઈ તું જોવેશ ને એ બધું ખોટું છે. એક સપના રૂપી છે. સપનું પૂરું થાય એટલે બધું ખોટું પડે. તમે પથારી મૂકતા હો અને સપનામાં કેમ બાર ભરતા હોય, એવો આ સંસાર છે. સપના જેવો સંસાર જેસલ કરી લે વિચાર.
બધા સંતોએ એક જ વાત કરી છે કે આ સવા ભગતે કીધું દેખાય અદ્રશ્ય થાય છે, ગેપ થાય છે ગુજરી મેળા. આ દેખાય ને એ બધું ખોટું પડે. એ તમારી આ સાંભળાની આંખથી જે કાંઈ જોવો એ ખોટું છે. એમાં કોઈ ભક્તિ થાય છે નહીં કે તો કે દિવ્ય ચક્ષુ જોવે એના માટે. આમ કોઈ ધૃતરાષ્ટ્ર કે આંધળો હતો અને દિવ્ય દ્રષ્ટિ જયારે સંજયને આપી ને તો અહીંયા બેઠો બેઠો કુરુક્ષેત્રનું જે યુદ્ધ હાલતો એ આ ધૃતરાષ્ટ્રને વાત કરતો. એમ એ દિવ્ય દ્રષ્ટિ હોય તો બધા એ રીતે ભક્તિ પ્રાપ્ત કરી શકે છે. રામાપીરે જે વાત કરી એની ઉપર અત્યારે કાંઈ રહ્યું નથી. અત્યારે તો બસ આખ્યાનો રમે છે, ભજન ગાય છે ને આવું બધું કર્યા રાખે છે. એટલે કોઈ આખ્યાન એટલે એક રામાપીરનો ઇતિહાસ છે. તો આખ્યાન તમે બેઠા બેઠા કરી શકો છો. આખ્યાન તમે કરો, રામાપીરનો ઇતિહાસ કરો, એ બેઠા બેઠા આખ્યાન થાય છે. એમાં કૂદકા મારવાની જરૂર નથી. શું કે એમાં રામાપીરના પાત્ર ભજવા હોય એ ગતિ આપણી ન હોય અને રામાપીરનું પાત્ર લજવાય નહીં ને એ માટે કીધું તમે આખ્યાન કરો, બેઠા બેઠા આખ્યાન કરો કે આવા રામાપીર મહાપુરુષ થઈ ગયા હતા. અને વાત શું અહીંયા કરી, પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા. હવે પશ્ચિમ ધરા કેવી કોને એ જ નથી ખબર. પશ્ચિમ ધરા એટલે આ જે કાંઈ 5 તત્વથી થોડ દેહ બંધાણો છે. અને એ 5 તત્વનો થોડ ક્યારે બંધાય કે માત પિતાના રજવિરદથી બંધાય છે. એ સોખી કીધે રજવિરદને એક ઘીરે લાવો. રામાપીરે સોખી વાત કરી પણ એ સમજાતું નથી. કઈ આ થોડ દેશ અને પશ્ચિમનો પાઠ આ 5 જે તત્વથી આ દેહ બંધાણો છે ને એ જ પશ્ચિમનો પાઠ છે. બીજો કોઈ પાઠ છે નહીં. પણ અત્યારે તો આવા પાઠ પૂરી અને લોકોને ભરમાવી દીધા છે. હકીકત પશ્ચિમનો પાઠ એને કહેવાય, પશ્ચિમ ધરા આને કહેવાય છે. 5 તત્વથી જે થોડ બંધાણો છે એ પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા છે. એ અજમલ ઘેરે અવતાર ધર્યો છે. હવે કોઈ પાઠું એમ નથી. જો રામાપીરની નહીં પણ ઠેઠ શંકર સુધીની વાત આવી છે. અહીંયા માર્કુંડ ઋષિએ ચોખ્ખું કીધું કે હજી ગુરુજી નાદબુનનો છે આ વિસ્તાર અને એનાથી શંકર પ્રગટ કીધો.